માળિયા હાટીનામાં શ્રી હરિનામ સંકીર્તન મંદિરમાં 10 કલાકની અખંડ શ્રીરામ જય જય રામના ધૂન યોજાઈ. માળિયા હાટીનામાં શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરમાં લંડનવાળા સ્વ જયસુખભાઈ વલ્લભભાઈ કારિયા, રેશમાબેન જયસુખભાઈ કારિયા, શ્રી રાજીવભાઈ જયસુખભાઈ કારિયા, સોનલબેન જયસુખભાઈ કારિયા, કોમલબેન જયસુખભાઈ કારિયા, આમ આ કારિયા પરિવારના જયસુખભાઈના તમામ પરિવાર દ્વારા અને તેમની ઉપસ્થિતિમાં તેમના સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત મંદિર ખાતે સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 10 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી શ્રી ચંદુભાઈ મહેતાએ કારિયા પરિવારના યજમાન પદે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વેદ મંત્રો સાથે સવારના ધૂનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પહેલાં પ્રેમ પરિવાર દ્વારા કારિયા પરિવારના તમામ સભ્યોનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધૂનના આ કાર્યક્રમમાં માળિયા હાટીનાના પ્રેમ પરિવારના સંકીર્તન મંદિર પ્રેમ પરિવારના તમામ ટ્રસ્ટીઓ, ધૂન મંડળના તમામ ટ્રસ્ટીઓ, મંદિરના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. બપોરના 12 વાગે અને રાત્રે 8 વાગે એમ બંને ટાઈમ કારિયા પરિવાર દ્વારા મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ધૂનના આ કાર્યક્રમમાં માળિયા હાટીનાના તમામ ધૂન મંડળના ભાઈઓ બહેનોએ ખાસ હાજરી આપી હતી. ધૂન મંડળના બહેનોએ રાસની પણ રમઝાટ બોલાવી હતી. અત્યારે યાદ આવવું જરૂરી છે કે આ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જયસુખભાઈ કારિયા લંડનવાળાનો મુખ્ય ફાળો આ મંદિરમાં હતો. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી.
પણ માળિયાની અંદર આવો ઉત્સવ ક્યારે થયો નથી. માળિયા પરિવાર અને હું જેટલા વંદન કરું એટલા ઓછા છે. જયસુખભાઈના આત્માને ભગવાન શાંતિ આપે અને એમની પેઢીને ખૂબ પ્રગતિ કરે અને આવા સારા કાર્યોમાં આપણા લોકલાડીલા લંડનથી પધારેલા શ્રી કારિયા પરિવાર તેમજ પોરબંદરથી તેમના ભાઈઓ પધારેલા એમનું અમે અમારાથી જેટલું કંઈ સ્વાગત કરવામાં આવ્યું એ સવારના કર્યું અને એ લોકોએ પ્રસાદની વ્યવસ્થા તેમજ ધૂન 12 કલાકની રાખેલ છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ માળિયા પ્રેમ પરિવાર અને ગામ વતી હું ખૂબ ખૂબ એમનો આભારી. મારું નામ છે રાજીવ જયસુખલાલ કારિયા. આજે અમે આવ્યા છે માળિયાના મંદિરે, માળિયાના રામ મંદિરે. આ મંદિર 2001માં બન્યું હતું અને 2004માં મારા પપ્પા જયસુખભાઈ વલ્લભદાસ કારિયાએ આ મંદિરનું સ્થાપન કર્યું હતું. આજે અમે આવ્યા છે અહીંયા અખંડ રામધૂન રાખવા એમની 20 વર્ષની યાદગીરી માટે. તો અમે 12 કલાકની રામધૂન રાખી છે આજે અખંડ અને પ્રસાદનો આયોજન કર્યો છે. અને આ મારા મમ્મી છે અને મારા પરિવાર અમે બધા સાથે આવ્યા છે લંડનથી આપણે અખંડ રામધૂન કરવાના. પ્રેરિત રામધૂન મંદિર પર અમે લોકો પોરબંદરથી પધાર્યા છીએ અને અમારી સાથે અમારા પરિવારના રાજીવભાઈ, અમારા ભાભી રેશમાબેન તથા અમારા સૌ પરિવાર સાથે પધારેલા છે અને આજરોજ 12 કલાકની અખંડ રામધૂન રાખી અને ધૂન પ્રેમીઓને પ્રસાદી પણ સાથે લેવડાવી છે. અને આજરોજ અમારા સ્વાગત માટે અહીંયાના ટ્રસ્ટીઓએ બહુ ભાવભર્યું સ્વાગત કરેલું છે. એ માટે એમનો અમે જય શ્રી રામ.